बोलो भारत माता की, भारत माता की। આજે વડોદરા ખાતે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટી પૂર્વ ઝોનના આમ આદમી પાર્ટી પરિવારના તમામ સભ્યો જે દૂર દૂરથી આજે અહીંયા પધાર્યા છે, આપ સૌનું નતમસ્તક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું કે આપ સૌના મહેનતથી અને આપ સૌની જે નિષ્ઠાથી તમે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી લઈ જવા માટે મહેનત કરો છો અને એને જોઈ અને આજે ભારતીય જનતા પાર્ટીને ડર લાગે છે। આપ સૌને સલામ, આપ સૌને વંદન। સાથીઓ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં કંઈક નવું થઈ રહ્યું છે। ક્યારે તે રાજનીતિની અંદર કોઈ બદલાવ ગુજરાતે છેલ્લા 30 વર્ષથી નથી જોયો, ત્યારે ગુજરાતની અંદર ગુજરાતની જનતા પોતે હવે જાગૃત થઈ અને રાજનીતિમાં આવી રહ્યું છે। અને આમ આદમી પાર્ટી જે છે એ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની પોતાની પાર્ટી અને પોતાનો વિકલ્પ બની રહ્યો છે। એ આપણા બધા માટે ગર્વની વાત છે અને એટલા માટે કોઈનાથી પણ નહીં ડરતા આ તાનાશાહો આજે આમ આદમી પાર્ટીથી ડરે છે। ગઈકાલે અમદાવાદની અંદર આપણો કાર્યક્રમ હતો, નિકોલમાં શહેરની વચ્ચે કાર્યક્રમ, ભાજપના પેટમાં તેલ રેડાયું, કેમ કે આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં પાર્ટીના પદાધિકારીઓ, બૂથનો કાર્યકર્તા ભેગા થવાના હતા, એટલે આપણા એ કાર્યક્રમનું સ્થળ રદ કરવું પડ્યું। આપણી સભાઓ, આપણા કાર્યકર્તાની ડોર ટુ ડોરના કેમ્પેનો અને આપણને સાથે જોડાતા ગુજરાતના લોકોને જોઈ અને ભાજપ પાસે હવે આમ આદમી પાર્ટીને રોકવા માટે હલકાઈ ઉપર ઉતરી આવવા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો। આજે આપણે જોઈએ છે કે વડોદરાની અંદર જ્યારે આ કાર્યક્રમ આપણે કરીએ છીએ ત્યારે આમ મોદી સાહેબ આવે તો બાકડાએ રંગાઈ જાય, રોડને પાણીથી ધોવે, ઝાડવાને પાણીથી ધોઈ નાખે અને ચારે બાજુ ભાજપના બોર્ડ હોય ત્યારે આમ આદમી પાર્ટીના બેનરો ઉતારવાની જે આજે જરૂર પડી છે એ પ્રમાણ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર અહીંયા સમય પસાર કરવા નહીં, અહીંયા ઇતિહાસ રચવા આવી છે અને ઇતિહાસ રચવાનું કામ 2027 ની અંદર ગુજરાતની જનતા અને પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કરવાના છે। મને ઘણા પૂછે છે કે ભાઈ 2027માં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે કે કેમ? તમારી અત્યારે વાત તો ખૂબ થાય છે। હમણાં એક સર્વે આવ્યો, એમાં પણ આમ આદમી પાર્ટીને બીજા નંબરની પાર્ટી કહે છે અને એટલે જ ભાજપની ઊંઘુડી છે। ત્યારે હું એ લોકોને કહું છું કે આમ આદમી પાર્ટી 2027માં સરકાર બનાવશે કે નહીં એનું પ્રમાણ જોવું હોય તો 2-3 મહિના થોભી જાઓ। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ ભાજપ અને કોંગ્રેસને આંખે પાણી નો લાવી દઈએ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નહીં, આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન યોદ્ધાઓ નહીં। સાથીઓ, આજે આપણે સૌ આપણા માનનીય આદર્શ, આપણા રાષ્ટ્રીય આદર્શ અરવિંદ કેજરીવાલજી સાથે ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવાના શપથ લેવા માટે અહીંયા એકઠા થયા છે। આપણે સતત કામ કરીએ છીએ, રોજે રોજ પાર્ટીના ઝંડાને લઈ અને લોકોની વચ્ચે આપણો સંદેશ દેવા જઈએ છીએ। એવા સમયની અંદર આજે માન્ય અરવિંદજી આપણી વચ્ચે રહી આપણને ભવિષ્યની રાજનીતિ માટે, ગુજરાત માટે, આપણી આ રણનીતિ માટે માર્ગદર્શન દેવા માટે આવ્યા છે। અને ગુજરાતની અંદર આવા સંમેલનો ગુજરાતના તમામ ઝોનમાં થાય છે। હું ગર્વ સાથે કહું છું કે આપ સૌની મહેનતથી, આમ આદમી પાર્ટીની નિષ્ઠાથી, આમ આદમી પાર્ટીના સૌથી લોકપ્રિય નેતૃત્વથી ગુજરાતની અંદર આજે આપણે ગુજરાતના તમામ 50,000 બૂથ ઉપર આપણા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પેદા કરવાનું કામ આપણે સૌએ કર્યું છે અને ગુજરાતમાં આજે ગલી ગલીએ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે। આપણને આપણી તાકાતને નાની સમજવા વાળા લોકો
એવું માનવાવાળા કે આ સામાન્ય માણસોથી કાંઈ ના થાય, ગુજરાતના લોકો કાંઈ ના કરી શકે, અને એટલા માટે 30 વર્ષમાં ભાજપ જ્યારે સત્તામાં છે તો આ સત્તાનો નશો એને મગજમાં ચડ્યો છે. એ તાનાશાહી દેખાય, એ તુમાખી દેખાય. આજે ગુજરાતની અંદર સામાન્ય વ્યક્તિને કોઈ સાંભળવા વાળું નથી, આપણા કામ કરવા વાળું નથી. ભાજપના હમણાં તો વડોદરાની અંદર ભાજપના ધારાસભ્યોએ પત્ર લખવો પડ્યો કે સરકારી અધિકારી અમારું માનતા નથી, સરકારી અધિકારી અમારી કોઈ વાતને સાંભળતા નથી, અમારા લોકોના કામ થતા નથી. તમે વિચાર કરો, જો ભાજપના નેતાઓના કામ ન થતા હોય અને આપણા ધારાસભ્યો જે લડાઈ લડીને લોકોના કામ કરતા હોય, તો ગુજરાતની જનતા આ વાતને જાણે છે કે હવે સમય થયો છે આ સરકારને ઉખાડી ફેંકવાનો. આજે જેમ વડોદરામાંથી આપણા બેનરો ઉખાડી ફેંક્યા છે, એમ આપણે સૌ મળી સંકલ્પ કરીએ કે 2027માં અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને એક એક બૂથ ઉપરથી ઉખાડી ફેંકીએ, અને એના માટે આપણે સૌ અહીંયા જે ભેગા થયા છે. સાથીઓ, આજે સંકલ્પ લેવાનો છે, આજે શપથ લેવાના છે કે ગુજરાતની જે આ પીડા છે, ગુજરાત ઉપર જે અત્યાચાર ચાલે છે, ગુજરાતના શોષિતો, વંચિતો, યુવાનો, બહેનો, માતાઓ જે આજે દુખી છે, એક સામાન્ય પરિવારને જ્યારે પોતાનું ઘર નથી ચલાવી શકતા, એવા સમયની અંદર આપણા ઉપર મોટી આશા છે, આપણા ઉપર આધાર રાખીને બેઠા છે, ત્યારે દિવસ રાત એક કરવાની છે. આ ચૂંટણીની અંદર ઘર ઘર સુધી જવાનું છે, તમામે તમામ સીટ ઉપર મજબૂતીથી આપણે આ ચૂંટણી લડવાની છે. હું એવા તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને સલામ કરું છું કે જે રાજનીતિમાંથી નથી આવતા, જે પોતાના ઘરબાર છોડી આમ આદમી પાર્ટીનું રોજે રોજ કામ કરે છે. એ તમામ સાથીઓ આવનાર દિવસની અંદર ગુજરાતના નેતાઓ છે, એ તમામ સાથીઓ આવનાર દિવસની અંદર ગુજરાતના ચેતર વસાવા છે, ગોપાલ ઇટાલિયા છે, ઈશુદાન ગઢવી છે. આવનાર દિવસની અંદર ગુજરાત એકમાત્ર ના સામાન્ય પાર્ટી નહીં, ગુજરાત આગામી 50 વર્ષ સુધી ગુજરાતની ધરતી ઉપર લોકોની સેવા કરે એવી પાર્ટી બનાવવાનું કામ, એવો મજબૂત પાયો નાખવા માટે આપણે સૌ એકઠા થયા છીએ. સાથીઓ, આપણી તાકાતને, ગુજરાતની તાકાતને ઓછી સમજે છે. ગુજરાતના લોકોને માયકાંગલા સમજવા વાળી ભાજપ સત્તાનો દુરુપયોગ કરે છે, તંત્રનો દુરુપયોગ કરે, પોલીસ વાળાની પાસે સામાન્ય લોકોને માર ખવડાવે, જેલમાં નખાવે. પણ આ મુઠ્ઠીભર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે કેવા કાર્યકર્તાઓ છે જે ભાજપની સામે લડે છે. આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આજે પણ આપણા 20 થી વધારે કાર્યકર્તાઓ, નેતાઓ આજે જેલમાં છે. જુનાગઢના આપણા જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને એક ટીમ આપણી જેલમાં છે. સાથીઓ, તમે વિચાર કરો કે આ લોકોને કોંગ્રેસનો ડર નથી, કોંગ્રેસની સભાઓ કેન્સલ થતી નથી, કોંગ્રેસના બેનરો ઉતારતા નથી, આમ આદમી પાર્ટીના બેનરો ઉતારે છે. કેમ? કેમ કે ગુજરાતમાં માત્ર ને માત્ર વિકલ્પ એ આમ આદમી પાર્ટી વિકલ્પ છે, અને ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે. આગામી સમયમાં સંગઠનની અંદર આપણે વધારેમાં વધારે આપણા પરિવારને મોટો કરવાનો છે. આ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતે અને ફરીથી આપણે આ પૂર્વ ઝોનની સંમેલન જ્યારે કરીએ, ત્યારે આપણા તમામ ચૂંટાયેલા સભ્યો સાથે આનાથી પણ વિશેષ 4 ગણા કાર્યકર્તાઓ સાથે આ જ ગ્રાઉન્ડમાં આપણે ભેગા થવાનું છે. સાથીઓ, એ સંકલ્પ લઈને જઈએ કે દિવસ રાત એક કરીશું, રોજે રોજ લોકોની વચ્ચે જઈશું, પાર્ટીએ આપેલું કામ કરીશું, પોતાના અંગત સ્વાર્થ અને મહત્વાકાંક્ષાઓને બાજુમાં મૂકી આમ આદમી પાર્ટીનો ઝંડો બુલંદ કરીશું, આમ આદમી પાર્ટીને જીતાડીશું. આપણને કોઈ રોકી શકે એમ નથી. જેમને બહુ મોટો ઘમંડ છે કે અમારી એટલી મોટી સત્તા છે, એ સત્તાએ હવે લોકોને હેરાન કરવાનું કામ કર્યું છે, ત્યારે આપણા સૌની જવાબદારી એમને પીડાઓમાંથી મુક્ત કરવાનું છે. ફરીથી એક વખત જે સાથીઓએ આ કાર્યક્રમ કરવા માટે સતત ઘણા સમયથી સંઘર્ષ કર્યો છે, સતત ઘણા સમયથી રાત દિવસ એક કરી છે, અને આજે આ મધ્ય પૂર્વ ઝોનમાંથી, અલગ અલગ ગામોમાંથી, અલગ અલગ વિસ્તારોમાંથી આટલી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓને એકઠા કરવાનું કામ કર્યું છે. એ તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, એ તમામ પદાધિકારીઓને સલામ કરું છું, વંદન કરું છું. સાથીઓ, આપણે નાના માણસો છીએ, પણ આપણી તાકાત ઓછી નથી. આપણે એક થઈશું, ગુજરાતને એક કરીશું, નાતી જાતિ ધર્મના ભેદભાવોને ભાંગી અને ગુજરાતને એક કરવાનું જો કામ કરીશું તો કોઈ તાકાત આપણને રોકી શકે એમ નથી. આજે આપની વચ્ચે દાવા સાથે કહું છું સાથીઓ, ગુજરાતની અંદર આજે ચૂંટણી
આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ આપણા જીવનની સૌથી મોટી ચૂંટણી છે. આ ચૂંટણી આપણા માટે સામાન્ય ચૂંટણી નથી. આટલો સંઘર્ષ અને આટલી મહેનત જો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જીત્યા તો આગામી સમયમાં કરવાની જરૂર નહીં પડે. વિધાનસભાઓમાં, લોકસભાઓની અંદર સ્વાભાવિક રીતે ગુજરાતના લોકો આપણને આશીર્વાદ આપશે, પણ આ પગથિયું ચડવું બહુ જરૂરી છે. આ ચૂંટણીની અંદર આપણે આપણું યોગદાન આપવાનું છે. 100% આપણે આપણા દિવસોને સમય આપીશું. થોડા દિવસ માટે નોકરી ધંધાને સાઈડ ઉપર કરવા પડે તો કરીશું, પણ આપણે આ 3 મહિના જો પાર્ટીને આપી દઈશું, 3 મહિના આપણે રોજે રોજ કામ કરીશું, તો આપણે બહુ વિશાળ બહુમતી સાથે ગુજરાતની અંદર મોટો સંદેશ આપીશું. આપણા વચ્ચેથી નેતૃત્વ ઊભું થશે. આપણા ચૂંટાયેલા લોકો લોકોની સેવા કરી શકશે અને ભાજપની તાનાશાહીની સામે લડી શકશે. તો ફરીથી એક વખત આ તમામ સાથીઓ, જે તમામ કાર્યકર્તાઓ અલગ અલગ બૂથ ઉપરથી પધાર્યા છે અને એમને લાવવા માટે, આ સરસ મજાનો કાર્યક્રમ કરવા માટે આજે જેમણે પણ પોતાની જહેમત ઉઠાવી છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ તમામ સાથીઓને વંદન સાથે ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.